રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવનાર તત્વો સામે આરોગ્ય વિભાગે કરી કડક કાર્યવાહી। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ પાલનપુર વર્તુળ કચેરી દ્વારા પાલનપુર અને દિયોદર વિસ્તારમાં દરોડો પાડી કુલ 1444 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત ₹8.28 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં અને નકલી ખાદ્ય પદાર્થો બનાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12 નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે। ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો। સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ, બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે। બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે। સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે। તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં। અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ।